ડાકોરના ઠાકોર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા રણછોડરાયના દર્શન કરવા તો તમને મજા આવી જશે. દર્શન કરવાનું પણ ટાઉન તમને વિડીયોમાં બતાવ્યું છે. એટલા પણ દર્શન થશે ત્યારે પણ એમના બસ સ્મોક જોઈને જ આપણે એટલું ફાઇન લાગ્યું કે વાહ મજા આવી ગઈ, શું જગ્યા પર આવી ગયા આપણે. તો આ દર્શન હું તમને પણ કરાવીશું, આખો વિડીયો જોજો મારો. તો મળીએ આપને ચાલો તો ચાયના રણછોડરાય કી જય. ચલો હવે નીકળવાના. ડાન્સ ચાય પીવા ચાય પીએંગે રજવાડી ચાય પીવામાં આવી ગયા છે અહીંયા ઘરે અત્યારે. બસ અહીંયાથી સીધા આગળ જઈએ એટલે ડાકોરે આવશે. હવે આ જગ્યા પર આવ્યા છે બધા ચાય માટે, અહીંયા ઘડી બધા વેઇટ કરે છે. એમની બટાકી પણ મારી નિરાન કરેલા છે બધા. ચાય પીવા પેલી બાજુ તો લેવું આપવું પડે. આજે ખોલે ને ખોલવું પડે. પેલું નહીં ખુલ્લે, એ નહીં ખુલ્લે. આ બોલે ચાય પીવા અહીંયા નહીં આપી દે. ચાય પીવા આવી ગયા છે અમે અહીંયા આગળ અત્યારે. બસ હવે થોડી વારમાં અમે ડાકોર પહોંચી જઈશું, ત્યાંથી બતાવીશું. બોલો ભાઈ, ચાય કેટલા નહીં? રજવાડી ચાયવાળા કાકા મૂછવાળા. Think you're the silent type. That ain't what I like. I need a
જય રણછોડ ડાકોરમાં આપનું સ્વાગત છે. અત્યારે અમે આવી ગયા છે સુરતવાળાની ધર્મશાળા. અમે અત્યારે જોવો છો અહીંયા આગળ હું અમે ગાડી મૂકી દીધી છે. આ ચિત્રકૂટ ધર્મશાળા, સુરતવાળાની ધર્મશાળા ડાકોર. ઘણી સરસ છે ધર્મશાળા, એકદમ શાંત એરિયામાં. થોડીક દૂર છે ડાકોરના મંદિરથી, તો તમને પાર્કિંગ ને બધું બહુ વ્યવસ્થિત મળી જાય. બધી જ વસ્તુ તમને પાર્કિંગથી લઈને બધી જ વસ્તુ એકદમ વ્યવસ્થિત મળી જાય. હું ત્યારે તમને પાર્કિંગના એરિયામાં બતાવું છું. ધર્મશાળાની બરોબર પાછળ મોટું વિશાળ મોટું પાર્કિંગ પણ છે. તમે અહીંયા કરી આવો, અગર તમારે કંઈક નાનો મોટો પ્રસંગ પણ કરવો છે તો એમાં તમે અહીંયા કરી શકો છો. આ પાછળ જુઓ તમને વિશાળ મોટું પાર્કિંગ પણ મળી જાય, એટલે બધી ગાડીઓ અહીંયા આગળ પણ પાર્ક થઈ જાય. તમારે ખૂબ મોટું પાર્કિંગ થઈ જાય. તમારે પાછળથી પણ તમારે કિચનના એરિયાથી પણ બહાર નીકળાય. તો અત્યારે અમે થોડી વારમાં તો મંદિર જઈએ છીએ, તો તમે મંદિરના દર્શન પણ કરાવો. રણછોડ રાયના દર્શન કરાવું, તમને ઠાકોરના દર્શન કરાવો. તમે આવો, તમને મજા પડી જશે. આજે તમને મજા આવશે જોવાની. અમે લોકો દર્શન કરાવીશ, દર્શન પણ એકદમ સરસ કરાવીશ તમને બધાને. ત્યાં આગળ તમને બજાર પણ બધું બતાવીશ. તો આખો મારો બ્લોગ જોજો. ને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નહીં કરી મારી ચેનલને, હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું. થેન્ક યુ. અંદરના રૂમના ને બધું બતાવું છું, કેટલા રૂમ છે, કેવી રીતે છે, ઓફિસ છે એમની ને બધું બતાવું છું. ઓકે, ચલો તો આપણે જોઈએ. અહીંયા આગળથી તમને ભલે થોડું દૂર છે, પણ તમને અહીંયાથી ઇલેક્ટ્રિક રિક્ષા છે એમની અહીંયા 2, તો તમે અહીંયાથી તમે રિક્ષા બુક કરાવી શકો છો. ફોન કરીને તમે રિક્ષા પણ આવી જશે, અને જે ઉંમરવાળા હોય તેમના માટે ફ્રી છે, અને તમે તમારા હિસાબે જે પણ દાન આપવું હોય તે આપી શકો છો રિક્ષામાં. એટલે એ સુવિધા પણ સારી છે. તો હવે અહીંયાથી હું તમને આગળ બીજું બતાવું. બધા રૂમ અહીંયાથી ઓફિસ છે અહીંયા કરી, બધા રૂમ અહીંયા કરી. આ બધા જ રૂમ છે. તમને અહીંયા લિફ્ટની પણ ફેસિલિટી છે, એટલે ઉપરના મારે પણ અગર તમારા રૂમ હોય તો તમે કોઈ પણ એવા હોય ઉંમરવાળા તો જઈ શકે છે. ઉપર 3જા માળ સુધી છે. આ ગ્રાઉન્ડ ફ્લોર, આ ફર્સ્ટ ફ્લોર, અને આ સેકન્ડ ફ્લોર. અહીંયા તમને જમવાની બધી સુવિધા પણ મળી જાય. એ ખૂબ સરસ છે. પછી તમે કેન્ટીન પણ છે ત્યાં આગળ, અને ઉપર તમે ગ્રાઉન્ડ 2 માળ પણ છે. આ બધું જ આપણે જોવા મળી જાય. પંખાની સુવિધા અને બધા એસી રૂમ, બધા રૂમો પણ એસીવાળા છે. એટલે તમને બતાવો ઉપર જઈને જો કેવું છે. બધા રૂમ છે, દાદરા બધા રૂમ. અત્યારે નંબર છે 11 ને 11 નંબર બધા અમે આવી ગયા. બધા આવી ગયા. જલ્દી કરશી યાર, જલ્દી આવી ગયા. ડાકોર આવી ગયા, જલ્દી જો. બધા આવી ગયો, બધા આરામ કરતા થઈ ગયા. બધા થાકી ગયા, બધા ગાડી મેં ચલાવી, બધા થાકી ગયા. એસી ફૂલ, એકદમ ચીલ એસી, ચીલ એસી એકદમ. આપણે આવી ગયા છે ડાકોર. જય રણછોડ. આજે તમે જોઈ રહ્યા છો અત્યારે ડાકોરમાં રણછોડ રાયનું મંદિર. મંદિર જે છે તમે હમણાં પાછળ પણ જોયું, બધું બજાર જોયું, મોટો બજાર જોયું છે. બજારમાં બધી વસ્તુઓ મળતી હતી એ જોયું આપણે. હવે આપણે જઈએ છીએ સીધા અંદર દર્શન કરવા. હું તમને સીધો બતાવું, હવે દર્શન કરવા આપણે જઈએ છીએ. થોડી વારમાં અમે દર્શન ખુલવાના છે. આપણે દર્શન પણ અમને કરી લઈએ.
એકવાર દર્શન કરવાનું બોલો. કેવું લાગે છે આજે? મજા આવે ને? હા, આવવાના જ છે ને આપણે પણ. ગોટા ખાવા એટલે બોલ, આને ગોટા ખાવા ત્યાંથી પહેલાં દર્શન કરી દે પછી. પહેલાં દર્શન કરી દે પછી પહેલાં ગોટાના દહીં. ડાકોરના ગોટા બહુ ભાગે તમે? હવે ફેવરેટ આઈટમ તારે? ઓ ખુલી ગયો ઓ દર્શન ખુલી ગયા જો અહીંયા દર્શન ખુલી ગયા. વળે પબ્લિક જો અમને જાય અને સૂર્યાસ્તનો સમય. રણછોડરાયના સાંજે 5:30 વાગ્યાના જે દર્શન હતા તે થોડા લેટ થઈ ગયા છે. હવે અત્યારે જોવા મળશે, આપણે દર્શન જોવા મળશે ડાકોરના ઠાકોર. આ જો અત્યારે દર્શન થઈ ગયા છે ઠાકોરજીના. એમની ધજા આપણે કાલે સવારે આપણે એને ધજા પણ ચડાવીશું. મસ્ત છે દર્શન. મેં તમને કીધેલી એ ડ્રોઈંગ ફિનિશ થઈ ગઈ છે. હમણાં મમ્મી પાસે છે. તમને મમ્મી આવશે ને મને આપી દેશે, પછી હું ફ્રેન્ડ્સને બતાવીશ. હા, બધાને ડ્રોઈંગ બહુ ફાઇન છે. જે કૃષ્ણ ભગવાન બહુ ફાઇન એને બનાવ્યા છે. એ જોવા જેવાની કેમ આપણે બતાવીશું તમને. ઓકે હાય કર. તો બોલો રણછોડરાય કી જય. તો હવે આપણા નીકળી ગયા છે. આજે અમે લોકો પહેલી વાર એક એવી જગ્યા પર જઈએ છીએ જ્યાં આગળ ગોમતી નદી છે. ગોમતી નગરની ઓપોઝિટ સાઈડ, એટલે ઓપોઝિટ સાઈડ પર ત્યાં સામેની સાઈડ પર હનુમાન દાદાનું મંદિર છે. એટલે અત્યાર સુધી મેં ખાલી સાંભળ્યું જ હતું, પણ હવે આજે કેવું હતું કે ટાઈમ પણ હતો અને બધા નક્કી કર્યું કે આપણે સામે પણ દર્શન કરવા જઈએ. તો આ બસ આ રિક્ષામાં બેઠા છે ને અત્યારે તમે આ જોઈ રહ્યા છો બજારમાં જે પણ અત્યારે જે રમકડા મળે છે કે જે પણ બીજી બધી સામગ્રી, અહીંયા વાસણો, રમકડા, ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળ મળે છે ડાકોરમાં. સારું આવે છે બધું, કોઈ વસ્તુ એવું કંઈ ખરાબ નહીં વેચે, બધી વસ્તુ સારી મળે છે અહીંયા આગળ. હવે તમને સીધા અમે લઈએ છીએ, તમે જુઓ છો રિક્ષામાં. અત્યારે મેં ફાસ્ટ ફોરવર્ડ ચાલે છે મારું, કેમ કે આખો રસ્તો હું તમને ધીરે ધીરે બતાવો તો વિડીયો પણ લાંબો થઈ જાય. એટલે અત્યારે અમે આ જે પાછળથી જઈએ, તમે રિક્ષાવાળાને કહેશો એટલે તમને રિક્ષાવાળો ત્યાં આગળ મૂકી દેશે. આ તમે પાછળ હમણાં જોઈ અમે બતાવી
એક એ ભોજનાલય એટલે સમજો કે એક રેસ્ટોરન્ટ ટાઈપ હતું, ત્યાં તમે જમવાનું જમી શકો છો. તો આપણે અહીંયા નીકળી ગયા છે એટલે ગોમતી નદી જે આપણે અહીંયાથી મંદિર છે સામેની બાજુ દર્શન કરવા જઈએ છીએ એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ આવે છે હિરવા હનુમાન દાદાનું મંદિર. બસ આજે ગેટ આવે ત્યાંથી આપણે રાઈટ લઈ લેવાનું છે. બસ આગળ આવી ગયા, બસ હવે થોડી વારમાં તો પહોંચી જ જવાના છે. બસ આ થોડુંક જ છે, આગળ આવી ગયા આપણે મંદિરે. તો આ મંદિર પણ સરસ હતું. તો બધા કેમ છો? બધા મજામાં? અમે આખી ફેમિલી સાથે આવી ગયા છે, નીકળ્યા છે અહીંયાથી દર્શન કરવા હનુમાન દાદાના. જય શ્રી રામ. હનુમાન દાદાનું મંદિર છે અહીંયા આગળ. તમે જુઓ અહીંયા પણ એકદમ શાંત એરિયો છે. આમાં અહીંયા આગળ અમને મોર પણ દેખાવે એ પણ તમને બતાવીશ. હનુમાન મંદિર આવ્યું, બતાવો પેલું સારું બતાવો. મારી ડ્રોઈંગ બતાવો ડ્રોઈંગ બતાવો. અરે વાહ, બહુ ફાઇન ડ્રોઈંગ કરી મિત્રાંશ. અહીંયા જ કર્યું ને વિષ્ણુ ભગવાન. વાહ, તે મોટા હનુમાનજી મંદિર ડાકોર. આમ બતાવ ને, હું છે ને 2 હજુ ડ્રોઈંગ બનાવવાનું હતું. 2 હજુ ડ્રોઈંગ બનાવવાની છે, બાકી મિતાન છે, પછી એ પણ બતાવીશું આપને. ચલો. કેમ ઉચકો ઉચકો કર્યા કરે આ છોકરી? તો જો આ છોકરી મને ઉચકો ઉચકો જ કર્યા કરે. કે આમાં છે ને મને શાંતિ લાગે, શાંતિ લાગે છે. જય શ્રી રામ. તો આ છે શ્રી મોટા હનુમાન દાદા મંદિર ડાકોરમાં. એના ત્યાં તમને દર્શન કરાવું છું ગોમતી નદીની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ. તો ત્યારે આગળ જુઓ, હું તમને બતાવું છું. અહીંયાથી આ સીધા અંદર રહી ગયા આગળ. હા બરોબર, તમને એકદમ શાંતિ લાગે છે અહીંયા આગળ. આ ગોમતી નદીની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ તમે જો સામે ગોમતી નદી છે, આખી ગોમતી નદી અહીંયાથી દેખાય. અહીંયા આગળ લોકો આવે પણ ઓછા આવે. અહીંયા તમને ગોમતી નદીની એક્ઝેક્ટ ઓપોઝિટ એકદમ શાંતિ લાગે. આ તમે ગોમતી નદીમાં જે આપણે મંદિરની સામેની બાજુથી ઉપર ચડીને જઈએ છીએ નદીના દર્શન કરવા, પછી ત્યાં તમને કાચબા દેખાય છે, માછલીઓ પણ દેખાય છે. એ બધો એરિયો આ એ નદી ગોમતી નદી. આ તમે જુઓ પાણી તમને દેખાય છે, આખી નદી. સામે તમને આ દેખાય છે રણછોડરાય મંદિર. જય રણછોડરાયનું મંદિર. આજે ગોમતી નદીને જે બનાવ્યું છે એમને ત્યાં આગળ એરિયો આખો દેખાય છે. આ મંદિરે પણ અવાય. રણછોડરાયનું મંદિર. અત્યારે સાંજનો સમય ને સાંજના સમયના દ્રશ્ય. હવે આપણે આગળ જઈએ એટલે જેવા અમે બહાર નીકળ્યા એટલે અમને મોર દેખાયો. એકદમ સરસ પીકોક, એક મોરના દર્શન થયા અમને. અહીંયા આગળ એકદમ જ મોર અચાનક દેખાઈ ગયો. બહાર નીકળ્યા તરત જ હનુમાન દાદાના મંદિરથી બહાર નીકળ્યા. એકદમ સરસ હતો મોર. એકદમ એટલું ફાઇન લાગ્યું. એકદમ શાંતિમાં મોર દેખાયો ને એ અહીંયાથી લઈને પાછો ઉપર આવી ગયો. બસ થોડી વાર અહીંયા બેઠો મોર. એકદમ સરસ લાગ્યું અમને. તમે આખો વિડીયો જોજો. હજુ તો આગળ અમે ત્યાં આગળ જે ધર્મશાળામાં ગયા ને પછી ત્યાં આગળ અમે જાતે ગાયોને જાતે ગાઈને ગરબા પણ રમ્યા હતા અમે. પછી અમે લાસ્ટ એક સંગીત ખુરશી પણ રમ્યા હતા. મજા આવી. ત્યાં આગળ બધા સાથે હતા ને કાલનો જે પ્રોગ્રામ હતો એની તૈયારી પણ કરી. પછી અમે કાલે જે અમારે ત્યાં આગળ ધજા ચડાવવાની હતી, ધજા ચડાવવાની હતી ડાકોરના મંદિરમાં ઉપર, અને મહાલક્ષ્મી મંદિરમાં પણ ઉપર ચડાવવાની ધજા. તે વિડીયો અને બીજું જે રાજભોગ હતો એ પણ તમને બતાવીશું અમે. હવે અત્યારે અમે આવી ગયા છે કે ભાઈ છોકરાઓની જીદ કરતા હતા કે ભાઈ અહીંયાથી અમને કંઈ અપાવો, કોઈ ટોયસ અપાવો કે પછી કંઈ પણ અમને અપાવો. બસ છોકરાઓ તો કેવું છે, આજે બહાર આવે એટલે ટોય અપાવો કે ફલાણું કે પછી મસ્ત અપાવો જ અમને. એટલે બસ અમે કંઈ નાનું મોટું શોધવા નીકળ્યા કે ભાઈ કંઈ મળી જાય તો લઈએ છોકરાઓ સાથે. બસ હવે બંધ કરો પાણી પીવાનું. તો આજના દર્શન અમારા થઈ ગયા. હવે અમે જઈએ છીએ પાછા અમારા ધર્મશાળામાં. ત્યાં આગળ જે પણ તૈયારી છે તે કરવાની છે. હવે રાત્રે અમે લોકો ગરબા રમવાના ને બધું. અત્યારે છોકરાઓ પણ રમશે. એ આવ્યા, ચાલુ થઈ ગયા છોકરાઓ રમવાનું.
હાય મમ્મી તારે ધીમે ધીમે મીઠા बोल लाइक करो सब्सक्राइब करो याहू लाइक कर सब्सक्राइब करो छोटे बच्चे के लिए या इसके लिए सब्सक्राइब करो याहू इसके खान बहुत मुलायम है या એમ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ કરી याहू धीरे 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 बंटा धीरे हो आम करो आम करो ए आम करो आम करो आम करो आम आम करो टक्सवी आम कर टक्सवी तू पण आम कर या ए धीरे ये देखो बन रही है ये क्या उठ रहे हो चलो चलो रमो जल्दी जल्दी ए मोटू करो ए राउंड मोटू करो ए हेलो ए बॉल नहीं आ लेनी बच्चे ए हेलो
તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. તો તમને કેવો લાગ્યો આ વિડીયો મને કહેજો. સંગીત ખુરશીની સાથે જ અમારો આજનો વિડીયો સમાપ્ત થાય છે. તો હવે તમે મને જણાવજો કે તમને કેવો લાગ્યો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આવા જ બ્લોગ તમને જોવા મળ્યા કરશે. આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો મળીએ હવે પાછા નેક્સ્ટ ડે. એ પણ હું મૂકીશ નેક્સ્ટ ડે. આવતા દિવસનો જે વિડીયો છે એના માટે હું તમને વિડીયો મૂકીશ પાછો. તો હવે આપણે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય એન્ડ જય રણછોડ. જય શ્રી કૃષ્ણ ભગવાન की जय, श्री द्वारिकाधीश की जय, श्री अधि के राधा पुरुषोत्तम देव की जय. તો બાય બાય એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.